નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોહિલ ને આપ જોઈ રહ્યા છો સચ્ચા સમાચાર. આજે આપણી સાથે વાત કરવા માટે સૌરાષ્ટ્ર ક્રાંતિના તંત્રી અશોકભાઈ આપણી સાથે જોડાયા છે. અશોકભાઈ, તમારું સ્વાગત છે. જી, આભાર. ખાસ મારે તમને એ પૂછવું છે કે જી, હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. બિલકુલ. હવે પછીની શું રણનીતિ ઉમેદવારોની રહેશે અને શું દાવપેચ ખેલશે જેથી કરીને પ્રજાને તે રીઝવવા માટે મેદાને ઉતરશે? મુખ્યત્વે પ્રચાર પડઘમ છે ને શાંત થઈ જાય ને પછી આપણે કહેવાય કે સભાઓ અને રેલીઓ બધું બંધ થઈ જાય છે. પણ એમ કહેવાય કે નાના નાના ઝુમખાઓમાં જે તે જ્ઞાતિઓના પ્રમુખો હોય, મંડળોના પ્રમુખો હોય, પછી કોઈ વ્યક્તિગત રીતે જેના એમ કહેવાય કે મોટો પરિવાર હોય, આ બધા લોકોને મનાવવા માટેના ઘરે ઘરે જઈ અને એમની સાથે મિટિંગો કરી એમને સમજાવવા અને એમની સાથે લેવા માટેના સંપૂર્ણ પ્રયત્નો થશે. સાથે સાથે પડઘમ બંધ થાય ને પછી સામ દામ અને દંડની નીતિ ચાલુ થતી હોય છે કે કોને કઈ રીતે રીઝવી શકાય. કોઈને સમજાવીને જો લઈ આવી શકાતા હોય તો સાથે લઈ આવે, બરાબર. કોઈને ઓફરો કરીને પણ લઈ આવતા હોય તો લઈ આવે, અને દબાવીને પણ લઈ આવતા હોય તો લઈ આવવાના પ્રયાસ થાય. એટલે આ જે છેલ્લા 30-40 કલાકનો ખેલ હોય છે ને એ આખી ચૂંટણીની અંદર છે ને અગત્યનો ખેલ કહી શકાય છે, કે જેની અંદર મોટા ભાગના જે પણ પ્રમાણો ખેલના થતા હોય છે આ છેલ્લા 30 કલાકની અંદર થાય. આ રીતે બધી જ પાર્ટીઓ કરતી હોય, પણ આપણે ત્યાં મુખ્યત્વે વર્ષોથી શાસનમાં બીજેપી છે એટલે સ્વાભાવિક રીતે એમનું આ કરવાનું પ્રમાણ બીજાથી વધારે હોઈ શકે. અત્યારે હવે જે કાર્યકર્તા રહ્યા તેની હવે ખરેખર પરીક્ષા છે તે શરૂ થઈ છે. અત્યાર લગી તે સાથે રહી અને પ્રચાર કરતા હતા, પરંતુ લોકોને મનાવવા માટે ડોર ટુ ડોર જવા માટે ઉમેદવાર પહોંચી નથી શકવાના. તો હવે કાર્યકર્તાઓની મહેનત જે છે તે છેલ્લી ઘડીએ દેખાશે ખરા? બિલકુલ 100% કાર્યકર્તાની મહેનત આ આગળના 30 કલાકમાં તો દેખાય છે, પણ મતદાન ચાલુ થાય ને તે દિવસે એના પણ 1 કલાક બાકી હોય ને ત્યાં સુધી કાર્યકર્તાઓને મહેનત કરવી પડતી હોય છે કે બાકી રહી ગયેલ મતદાનમાં પણ ક્યાં ઘરો બાકી છે એમને બોલાવવા, એમને મતદાન મથક પહોંચાડવા. અને એની પહેલા અત્યારે અગત્યની આ 30 કલાકમાં કાર્યકર્તાની ક્યાં કોની સાથે લિંક છે, ક્યાં કઈ જગ્યા ઉપર કેવા લોકોને સમજાવાય અથવા તો કોના કહેવાથી શું ફરક પડી શકે એવા લોકોને ગોતી અને પોતાની રીતે એડ કરતા જાય. અને જેમ જેમ જે એમના લેવલથી થતું હોય એ પૂરું કરે, ન થાય એ આગળના લેવલ ઉપર દર્શાવતા જાય. અશોકભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ ક્યારનો ખૂંચી રહ્યો છે કે જે રીતે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો છે તે મેદાને જરૂરથી ઉતરતા હોય છે, ને હવે 36 કલાક કરતા પણ ઓછાનો સમય રહ્યો છે, ત્યારે એક તરફ મતદારો છે તે ક્યાંક ઉમેદવારોને જાકારો આપે છે અને તેને સીધા પ્રશ્નો પૂછે છે, અને તેમના જે કામો નથી થયા, જે ગયા 5 વર્ષોમાં કામો નથી થયા, તેનો હિસાબ પણ ક્યાંક માંગતા હોય છે. એટલે એવું જરૂરથી કહી શકાય છે કે લોકોને મનાવવા માટે અત્યારે જે ઉમેદવારો છે અથવા તો કાર્યકર્તાઓ છે તેને માથાના દુખાવા સમાન જરૂરથી આ લાગશે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ કે શાસન કરતા પાર્ટીને પોતાના જ કાર્યકરના વિરોધનો સામનો કરવો પડતો હતો, પણ છેલ્લા 2 દિવસથી જે ઘટનાઓ બની રહી છે એમાં લોકો પણ હવે સામે આવી ગયા છે. ઘણી બધી સોસાયટીઓમાં બોર્ડ લાગી ગયા, ઘણી બધી સોસાયટીઓમાં એમને સવાલ જવાબ કરવામાં આવ્યા. એવા ઇવન કેટલા બધા જગ્યાએ તો એવા દાખલા બન્યા કે સોસાયટીના લોકોએ દરવાજા જ બંધ કરી દીધા કે અંદર પાર્ટીના કાર્યકર્તાઓને ન આવવા દીધા. એટલે હવે ના સમયમાં આવી જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં કાર્યકર્તાઓ અને નેતાઓ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સાબિત થશે. કારણ કે છેલ્લી મુમેન્ટ ઉપર આ રીતનો જો વિરોધ થાય તો એને સમજાવવા બહુ અઘરા હોય અને સમય પણ ન હોય એટલો. એટલે ખૂબ કાર્યકર્તાઓને છે ને મહેનત કરવી પડશે આ જે પણ થયું છે એ બધું જ ફરીથી સેટ કરવા માટે, અને આવું જાજી જગ્યા ઉપર થયું છે. અશોકભાઈ, હવે એવું કહેવાય છે કે થોડા ઘણા કલાકો બાકી છે
કાર્યકર્તાઓ જી જરૂરથી ક્યાંક લોકોને મનાવવા માટેના પ્રયાસો કરશે, પરંતુ આકરો તાપ આ પણ ક્યાંક વિલન બનીને સામે આવી શકે છે. બિલકુલ. જે રીતે લોકોનો વિરોધનો સામનો, કાર્યકર્તાના વિરોધનો સામનો અને ત્રીજો વિલન તરીકે તાપ પણ સાબિત થવાનો છે. કારણ કે જે પ્રમાણમાં તાપ વધી રહ્યો છે એ પ્રમાણમાં અત્યારની સ્થિતિમાં અમુક સમયની અંદર તમે આ પ્રકારનું કામ કરવા માટે સક્ષમ નહીં રહ્યો. કારણ કે કદાચ તમારી તૈયારી હશે તો સામેવાળા લોકોની મળવાની તૈયારી ન હોય એવા ટાઈમ પર. એટલે કાર્યકર્તાઓ માટે છે ને ત્રણેય બાજુથી અત્યારે એટેક છે. એમને જે એમના ગોલ સુધી પહોંચવા માટેની જે મહેનત કરવાની છે એ મહેનતમાં ત્રણેય તરફથી એમના માટે અત્યારે એમ કહેવાય કે વિરોધના સૂર છે. હવે એ વિરોધના પહાડને કેવી રીતે ઓળંગે છે તે એમનો વિષય છે. અશોકભાઈ, ખાસ બીજી તરફ એવું કહી શકાય કે આજે આ જે તાપ છે તેની જી ખરેખર કેવો લાગે છે આ જોવા માટે લગભગ સવારે 7 વાગે હું નીકળો ઘરની બહારથી, જી અને બિલકુલ. લગભગ 1:30-2 વાગ્યા સુધી આ તાપની અંદર હમ હું ફર્યો છું. આજે મને જી એમ લાગ્યું કે ના, 100% શરીરની ચામડી છે તે બળતી હોય તે પ્રકારનું બિલકુલ અનુભવ થયો મને આજે. તો બિલકુલ જે રિચેસ્ટ ફેમિલી છે, જે બિલકુલ સારા ઘરમાંથી આવે છે, એ જી. લોકોને આ તાપ આકરો નહીં લાગે તો આનાથી મતદાનની ટકાવારી ઘટી શકે છે ખરા? જનરલી આપણે ત્યાં જોઈએ ને તો એવરેજ મતદાન 55% આજુબાજુ થતું હોય છે. જ્યારે બી બહુ સારું થાય ત્યારે 58% એ પહોંચે છે. બાકી 53 થી 55% મતદાન થતું છે. પરંતુ જો કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોને સવારમાં મતદાન મથક સુધી પહોંચાડવામાં સફળ રહ્યા તો મતદાનની ટકાવારીમાં બહુ જાજો ફરક નહીં પડે. પણ ધારો કે એ બાબતમાં એ થોડા પણ બેકાળજી રહ્યા અથવા તો નિષ્ફળ રહ્યા તો મતદાનની ટકાવારી ઉપર 100% અસર પડશે. અને હું એવું માનું છું કે 5% મતદાન નીચું જઈ શકે તો. કારણ કે તાપના પ્રમાણમાં 100% જે કાંઈ મતદાન 11-12 વાગ્યા સુધી થયું ને પછી એ પછીથી લઈ અને 4 વાગ્યા સુધીના સમયમાં એકદમ મતદાન ધીરું પડી જશે. અને એમાં કાર્યકર્તાઓ કેટલા વહેલી સવારે મતદાન કરવામાં સફળ થાય છે આ બધો જ આધાર એના ઉપર છે. જો કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોને સવારે પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા તો મતદાન 100% 5% જેવું ઘટી જશે. અશોકભાઈ, ખાસ એવું પણ માનવામાં આવે છે કે આ વખતનું મતદાન છે તે ક્યાંક લોકો છે તે કચકચાવીને કરશે, અને જે પોતાની ભડાશ છે તે ક્યાંક કાઢશે. જી એટલે આ વખતે મતદાનની ટકાવારી છે તે ઊંચી જાય તેવી પણ ક્યાંક વાત આવી છે. આપ આને કેટલું સમર્થન આપો છો? બિલકુલ. આ બાબતે એવું છે કે ધારો કે જો મતદારોએ નક્કી કરી જ લીધું હશે કે ભાઈ એમને વિરોધમાં મત કરવો છે, તરફેણમાં મત કરવો છે, કોઈ પણ બાબત બેમાંથી કોઈ પણ હિસ્સા ઉપર કચકચાવીને મતદાન કરો ને તો હું એવું માનું છું કે મતદારો જ પોતાની રીતે સ્વયં રીતે સવારે મોટા પ્રમાણમાં મતદાન કરશે. જનરલી આપણે 12 વાગ્યા સુધીમાં છે ને અંદાજન 25 થી 28% મતદાન થતું છે. એની જગ્યાએ હું એવું માનું છું કે જો મતદારોએ પોતાનો આવો મગજમાં એક નક્કી કરી લીધું હશે તો બપોર સુધીનું મતદાન 35%ની ઉપર વહી જાય તો 100%ની વાત છે. અને આ પ્રકારનો જો મતદારોમાં એક અભિગમ જોવા મળ્યો તો 60%ની ઉપર પણ મતદાન થઈ શકે છે. અશોકભાઈ, ખાસ મને આ વખતની ચૂંટણીઓનો રંગ કઈક જુદો દેખાય છે. ઓવર કોન્ફિડન્સમાં રહેલી પાર્ટીઓને લપડાક પણ ક્યાંક લાગી શકે છે, એવું પણ માની શકાય છે. બિલકુલ કવિભાઈ, હું એટલું કહીશ કે આ વખતે રાજકોટમાં જે આપણે વાત કરીએ તો જે 18 વોટ છે એમાં ઘણા બધા વોટ છે એ સત્તાધારી પાર્ટી માટે ચેલેન્જિંગ છે. જ્યારે 72 માંથી 68 સીટો એ લઈને બેઠા હોય ગઈ ટર્મમાં અને એકમાત્ર વોર્ડ જ ખાલી કોંગ્રેસ પાસે હોય તો એની જગ્યા ઉપર આ વખતે 8 થી ઉપરના વોર્ડો તો ખતરામાં છે. પરિણામો શું આવે એ મને તમને કોઈને ખબર નથી. પરંતુ એવા ઘણા બધા વોર્ડ છે કે જેની અંદર આ વખતે એકદમ ચેલેન્જિંગ છે. આપણે જો એને વાત કરીએ તો 3 નંબર, 4 નંબર, 6 નંબર, બરાબર. પછી 10માં થોડું ઘણું રહેશે, 11-12 છે, બરાબર. પછી 14માં બહુ ઓલું નથી લાગતું.
પણ 15, 16, 17 અને 18 આટલા બોર્ડોમાં કોઈ પણ માણસ અત્યારથી કોઈ પણ પ્રિડિક્શન કરી શકે એવી કોઈ શક્યતા નથી. કારણ કે મતદારો છે ને આ વખતે એનો એક્ઝેક્ટ ઈશારો કઈ તરફ છે એ કળવા નથી દેતા. એ મિટિંગો તો મતદારોનો બંનેની કરે મિજાજ છે. આ વખતે બદલાયેલો છે એવું જરૂરથી કહી શકાય. બિલકુલ બિલકુલ 100% મતદારોનો મિજાજ બદલાયેલો છે અને એ કોઈ પણ પાર્ટીને પોતાનો મતદાર તરીકેનો મિજાજ છે ને કડવા નથી દેતા. એ બધાને આજ પાડે છે. તમે જોવો તો બધા વિસ્તારોમાં બધા પાર્ટીઓની મિટિંગો થાય છે, સભાઓ થાય છે, બધું થાય છે. પણ તમે જે પહેલા વાત કરી એવું કદાચ એ બધા જ વિષયોને પકડી અને મતદારો મોટા પ્રમાણમાં મતદાન કરે તો પણ નવાઈ નહીં. અને બીજું આ વખતે અસર લઈ જશે એવું કહી ન શકાય. કારણ કે આ વખતે ઘણા બધા વોર્ડ એમના માટે ખૂબ જ ચેલેન્જિંગ છે. પણ એવું પણ ક્યાંક અત્યારે જે રીતે ચર્ચા થઈ રહી છે અને ક્યાંક એવી પણ વાતો આવી રહી છે રાજકોટના ચોકે ચોકે આ ચર્ચાનો જે છે તે કેન્દ્ર બન્યું છે. કારણ કે લોકો છે તે એવું માની રહ્યા છે કે કોઈને સ્પષ્ટ પેનલનો વિજય નહીં થાય. આ વાતને તમે કેવી રીતનું સમર્થન આપો છો? બિલકુલ હું આ વાતને એટલા માટે સમર્થન આપું છું કે સત્તાધારી પાર્ટીને આ વખતે ટિકિટ વેચની વખતે ખૂબ જ ઉહાપોહ થયા. ધારાસભ્યો ઉપર પણ આક્ષેપો લાગ્યા અમુક જગ્યા ઉપર. બીજું આ વખતે ઘણા બધા સમાજ છે એ નારાજ થયા. જેમ કે આપણે રઘોલ સમાજ ખુલીને સારો આવ્યો જે પોતે નારાજ થયો. બરાબર એવી રીતે અલગ અલગ સમાજો નારાજ થયા. બીજું જુદા કાર્યકર્તાઓ અથવા જુદા જે સત્તામાં હતા એને પણ મોટા પ્રમાણમાં કાપવામાં આવતા એ પણ નારાજ છે. એટલે આ વખતે કદાચ વિપક્ષની પાર્ટીઓનો સામના કરતા એમની જ પાર્ટીના કાર્યકરોના સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાય. હવે એવી સ્થિતિ સર્જાય ને ત્યારે શું થાય કે ક્રોસ વોટિંગની શક્યતા વધી જાય. રાજકોટમાં જનરલી આખી પેનલ ટુ પેનલ જીતે છે. પણ આ વખતે ઘણા બધા બોર્ડમાં એવી શક્યતાઓ છે કે પેનલો તૂટશે. અને તમને ખબર હોય તો એટલા માટે થોડા 2 દિવસ પહેલા એક સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થયો હતો કે જેની પેનલ તૂટશે એમને કોઈ ચેરમેનનું પદ નહીં આપવામાં આવે. પણ એની ક્યાંય હું એવું માનું છું કે કોઈ બીકનો આપણે ડર હોય ને કોઈ બાબતનો એને દબાવવા માટેનો ઇસ્યુ હતો. કારણ કે એનો મતલબ સત્તાધારી પાર્ટીઓને પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક પેનલો તૂટવાની છે. એટલે આ પેનલ તૂટી જાય અને કોઈ પણ ઉમેદવાર એમાંથી જીતે એવી શક્યતાઓ ઘણા બધી જગ્યાએ છે. બીજું શું છે એક બીજું એ કારણ છે કે અત્યાર સુધી આમ જોઈએ તો બે પાર્ટીનો જંગ હતો. ત્રીજું પક્ષ નહીવત હતું. એની જગ્યા ઉપર આ વખતે ઘણી બધી જગ્યાએ ત્રીજો પક્ષ પણ સબળ છે. એના કારણે શું થશે ખબર છે કે જે ખરેખર બીજો ત્રીજો પક્ષ જે મોટા પ્રમાણમાં મત લઈ જાય છે એના કારણે જીતી રહેલો ઉમેદવાર છે પેનલ તૂટી જાય તો નવાઈ. એટલે એટલે મને પેનલ પ્રશ્ન તૂટવાની આવતી શક્યતા. મને હજી એક પ્રશ્ન યાદ જી આવી રહ્યો છે. જ્યારે હોય ત્યારે અ, અ, સત્તાધારી પાર્ટી હોય, વિપક્ષ હોય કે અન્ય પક્ષ હોય, એમનું એક જ રટણ હોય છે, ઈવીએમ માં ચેડા. ઈવીએમ નો હોત તો અમે જીતી ગયા હોત. એટલે હવે જો તો હારી ગયા પછી લેવી અલગ વિષય છે અને નથી સ્વીકારી શકતા ત્યારે કોઈ કારણો આપવા એ અલગ વિષય છે. એટલે તમે ધારો કે એમના ઉમેદવાર જીતે છે ત્યારે એમને ઈવીએમ વિશે વાત કરતા કેમ નથી કહેતા કે અમારો ઉમેદવાર જીત્યો છે કારણ કે ઈવીએમ સામે હતી એવું તો નથી કહેતા. એટલે હવે એ વિષય તો જે તે વખતે હું એવું માનું છું કે આપણે જો ખરેખર તમે એટલામાં ઓલું માનતા હોય તો બાકીના 5 વર્ષમાં તમારે ઈવીએમ ન આવે એના માટે બાકીની કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. જો ખરેખર તમે અમારા ઉમેદવાર જ્યાં જીતે છે ત્યાં તમને ઈવીએમ નથી દોડતું. એટલે ઈવીએમ સાચા છે ખોટા છે એ આપણે નથી કહેતા પણ આપણું કહેવાનું એમ છે કે જે આપણે એમ કહેતા ઈવીએમ ખરાબ છે તો મારો ઉમેદવાર જીતે ત્યાં પણ મારે કેવું જોઈએ કે ઈવીએમ ખરાબ છે. એટલે એ વિષય તો હવે પોલિટિકલ લોકો પોતાના બહાનાઓ આપતા હોય એવું માની શકાય.
છેલ્લો પ્રશ્ન, અ, જી આટલા વર્ષોનો તમારો અનુભવ અને એની ઉપરથી 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જી કયા વોર્ડની અંદર અપડેટ સર્જાઈ શકે છે કે જેની જે અ, જે અપડેટ સર્જાશે તે ક્યાંક રાજકીય પાર્ટી માટે ખૂબ મોટો અ, એવું કહી શકાય દાખલા રૂપ પણ સાબિત થશે. તમારી વાત પ્રમાણે હું કહું ને કલ્પેશભાઈ, તો આ વખતે કોઈ પર્ટિક્યુલર એક બોર્ડ કેવો એ પણ અઘરું છે. કારણ કે આ વખતે 3 નંબર ખૂબ ચેલેન્જિંગ છે, એવી જ રીતે 4 નંબર પણ એટલો જ ચેલેન્જિંગ છે. બરાબર, સાથે સાથે 6 અને 18 પણ ચેલેન્જિંગ છે. પણ અપડેટ સર્જાશે એ પાકી વાત છે. ક્યાંય ને ક્યાંય આ વખતે અપડેટ સર્જાય એવા અલગ અલગ રૂઝાનો આપણે જોઈ શકીએ છીએ ક્યાંય ને ક્યાંય. એટલે આ વખતે ક્યાંય ને ક્યાંય અપડેટ સર્જાય એવું લાગી રહ્યું છે. કુસુમભાઈ, અમારી સાથે વાત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા જ વધુ અપડેટ્સ અને વધુ વિગતો સાથે આપણે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.